નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારો કાર્યક્રમ ઈટ સ્માર્ટ અને હું છું સ્વીટી. ભારતીય સંસ્કૃતિ આહાર સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલી છે. આપણે ત્યાં જેમ બાર ગામે બોલી બદલાય છે ને, એમ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કલ્ચરમાં આહાર પણ બદલાય છે. અને સાચે જ ખોરાકનું એક આગવું મહત્વ છે આપણા જીવનમાં. તો આજે જાણીશું કે આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ અને જ્યારે ખુશ હોઈએ ત્યારે કેવા પ્રકારનો આહાર લઈએ છીએ, જે પાછળથી સમજાય છે કે કેટલો યોગ્ય હતો કે અયોગ્ય હતો. એટલે સ્ટ્રેસ ઇટિંગ અને ઇમોશનલ ઇટિંગ શું છે, એના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે 9 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવનારા એવા જાણીતા ડાયટિશિયન કૃષ્ણાબેન કોઠારી. કૃષ્ણાબેન, આપનું સ્વાગત છે પ્રવેગ ટીવીમાં. જે રીતે મેં કહ્યું કે સ્ટ્રેસ ઇટિંગ એ બહુ જ મહત્વનો પાર્ટ બની ગયો છે આપણી લાઈફમાં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ડાયટ ફોલો કરવું જોઈએ, આપણે એક ફૂડ પેટર્નને ફોલો પણ કરીએ છીએ. પણ જ્યારે દુઃખમાં હોઈએ કે કોઈ અચાનક કોઈ ખુશી આવી જાય ત્યારે એવા પ્રકારની ફૂડ પ્રોડક્ટ લઈ લઈએ છીએ કે જે આગળ જતાં પસ્તાવાનો વિષય બને છે. એકચ્યુઅલી આ સ્ટ્રેસ ઇટિંગ અને ઇમોશનલ ઇટિંગ શું છે? ઓકે, હવે જ્યારે સ્ટ્રેસ ઇટિંગ અથવા ઇમોશનલ ઇટિંગની વાત આવે ને, કહેવાય ને કે આઈડલી બંને બહુ સિમિલર છે, પણ જેમ ઇમોશન્સ, આપણા બે ઇમોશન્સ છે, એક ખુશી અને એક સેડ પાર્ટ જે છે, રાઈટ? આપણે દરેક ઇમોશન્સમાં ખાતા હોઈએ છીએ. કશો સારો પ્રસંગ હોય તો પણ ખાઈએ છીએ, કશો માઠો પ્રસંગ હોય તો પણ આપણે ફૂડ ઇઝ ધ બેઝિક થિંગ, રાઈટ? એટલે જ્યારે સ્ટ્રેસ ઇટિંગની વાત આવે ત્યારે બેઝિક એવું હોય છે કે જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો, એ પછી ભલે ફિઝિકલ સ્ટ્રેસ હોય અથવા ઇમોશનલ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ હોય, બંને જગ્યાએ એવું થતું હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણું ફૂડ પેટર્ન્સ ઓલવેઝ ઓલ્ટર થતી હોય છે. ઇનિશિયલ લેવલ પર જ્યારે જોઈએ ત્યારે એવું થતું હોય છે કે આપણા બોડીમાં અમુક જે હોર્મોન્સ રિલેટેડ ટુ સ્ટ્રેસ, જેમ કે જ્યારે ઇનિશિયલ સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણા બોડીમાં એડ્રીનાલિન કરીને એક હોર્મોન છે, એ રિલીઝ થતું હોય છે. તે સમયે શું થતું હોય છે કે આપણું જે ફૂડ અથવા એપેટાઇટ જે ઇન્ટેક કરવાની જે ક્ષમતા હોય છે એ ઘટી જતી હોય છે. એટલે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘણા લોકો સ્ટ્રેસમાં કશું નથી ખાતા હોતા, અને ઘણા લોકો ખૂબ વધારે ખાય છે. હા, તો એનું કારણ એ છે કે જ્યારે પછી ક્રોનિક સ્ટ્રેસ થાય છે, કે સ્ટ્રેસ એ જે સ્ટ્રેસ છે એ લાંબા સમય સુધી રહેતો હોય છે, ત્યારે આપણા બોડીમાં પાછા અલગ ચેન્જીસ થતા હોય છે અને ત્યારે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ નામનું જે હોર્મોન છે એ રિલીઝ થતું હોય છે, જે તમારું એપેટાઇટ ઇન્ક્રીઝ કરી નાખે છે. એટલે ઘણા લોકોને એવું થતું હોય છે કે હું આટલું બધું કેમ ખાઉં છું, અથવા મારું એપેટાઇટ વધી ગયું છે, મારું ઇન્ટેક વધી ગયું છે, પણ એકચ્યુઅલ રીઝન એ લોકોને ખબર નથી હોતી કે એ સ્ટ્રેસના કારણે આટલું બધું ખાતા હોય છે. દે કીપ ઓન ઇટિંગ, પણ એ લોકોને જાણ નથી હોતી કે એ સ્ટ્રેસના લીધે જે બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એના લીધે એમનું એપેટાઇટ વધ્યું છે અને ખાય છે. અને જ્યારે કોર્ટિસોલ બોડીમાં હોર્મોન જે વધે છે એના લીધે એપેટાઇટ તો વધે જ છે, અને સાથે સાથે આપણી શુગરી ફૂડ અને ફેટ રિચ ફૂડ ખાવાની જે ક્રેવિંગ્સ હોય છે એ વધે છે. હવે આપણને બધાને ખબર છે કે માણસ જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે ઓલવેઝ આપણે જોયું હશે કે કોઈને કારેલાનું શાક કે દૂધીનું શાક ખાવાનું મન ક્યારેય નહીં થાય, પણ એની સામે તમે જો સ્વીટ મૂકી દો, પેસ્ટ્રી મૂકી દો, પિઝા, બર્ગર, કશું બી આપો તો એ તરત જ ખાઈ લેશે, રાઈટ? એટલે એ સ્ટ્રેસ ઇટિંગ એ રીતે આપણા બોડીને અફેક્ટ કરતું હોય છે. હા, એટલે આ બંને ટર્મ્સ હમણાં જ આપણી લાઈફસ્ટાઈલમાં આવી છે, ઇમોશનલ ઇટિંગ અને સ્ટ્રેસ ઇટિંગ. સ્ટ્રેસ રિડક્ટ કરવા માટે આપણે ઘણા બધા પ્રકારના શુગર બેઝડ પ્રોટીન બાર પણ લઈએ છીએ, શુગર બાર પણ લઈએ છીએ. આ જે વસ્તુઓ આપણે લેતા હોઈએ છીએ કે જે ઇન્સ્ટન્ટ ક્રેવિંગ જે આપણા છે એમાંથી આપણને રાહત અપાવી શકે, એ કેટલા યોગ્ય? જ્યારે વાત શુગર રિલેટેડ આવે અથવા સ્ટ્રેસ રિલેટેડ જે આપણે ખાઈએ છીએ એના રિલેટેડ આવે તો દેર આર 2 થિંગ્સ. પહેલાં તો સ્ટ્રેસ રિલેટેડ જે આપણી શુગર ક્રેવિંગ્સ વધે છે એના માટે કહું. મેં જેમ કહ્યું એમ કે લોકોને જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે આવી ફાસ્ટ ફૂડ છે કે સમથિંગ વિચ ઇઝ વેરી શુગરી, કે એ કહેવાય ને એક કમ્ફર્ટ ફૂડ છે, એ ખાવાથી તમને એકચ્યુઅલી બહુ સારું લાગે છે, પણ લાંબા સમયે આપણે જો જોઈએ કે લાંબા ગાળાની જ્યારે વાત કરીએ ત્યારે એ તમે એ વખતે ખાઈ લીધું છે દેટ ઇઝ ઓકે, તમને સેટિસ્ફેક્શન થઈ ગયું, મેન્ટલી તમે રિલેક્સ થઈ ગયા તે બધું, પણ લાંબા સમય પછી જે એક્સેસ શુગર જે બોડીમાં જતી હોય છે એ એક્સેસ શુગર અલ્ટિમેટલી તમારા બોડીને નુકસાન જ કરતી હોય છે. હવે જ્યારે વાત આવે કે જે કમ્ફર્ટ ફૂડ્સ મેં જે કહ્યા કે જે રેડીલી અવેલેબલ હોય છે, વિચ આર હાઈલી શુગર રિલેટેડ, અથવા તો શુગર એમાં માત્ર સમ ઓફ ધી અધર ફોર્મમાં શુગર એડેડ હોય છે. હવે જ્યારે એવા ફૂડ્સની વાત આવે ત્યારે મારું સજેશન બિંગ અ ડાયટિશિયન એવું રહે છે કે તમે એવા ફૂડ્સ પ્રેફર કરો કે જે તમે ઘરે બનાવી શકો, ભલે એમાં શુગર હોય પણ નેચરલ ફોર્મમાં શુગર હોય, કે જે તમારા બોડીને લાંબા સમયે નુકસાન નહીં કરે. કારણ કે જે ફૂડ લઈ શકીએ આપણે કે જે ઘરે બનાવી શકીએ અને જેમાં નેચરલ શુગર પણ હોય. કરેક્ટ. હવે જ્યારે તમે બહારના શુગર રિલેટેડ પ્રોડક્ટ્સની વાત કરો અથવા બાર્સની વાત કરો તો એ સેમ વસ્તુ તમે ઘરે પણ કરી જ શકો છો, રાઈટ? જેમ કે બહારનો પ્રોટીન બાર કે બહારની જે
કોઈ બી આવી રીતે સિરિયલ બાર કે એવું બધું છે કે વિચ હેઝ અધર ફોર્મ્સ ઓફ શુગર્સ ઓલ્સો, હિડન શુગર જે કહીએ, કે જે કદાચ લેબલમાં રીડ કરવામાં લેમેન પર્સનને ખબર નથી પડવાની કે એમાં શુગર છે, રાઈટ. તો એની જગ્યાએ સેમ વસ્તુ તમે ઘરે, જેમ કે નોર્મલ આપણી ચીકી છે, રાઈટ, તો તમે પીનટ ચીકી બનાવી શકો છો, તમે નોર્મલ મિક્સ સીડ્સની ચીકી બનાવી શકો, તલની ચીકી બનાવી શકો, કે જે તમે ગોળથી બનાવી શકો છો. એવા ઇન્ગ્રીડિયન્ટ્સ કે જે તમે હનીથી એટલે મધથી બનાવી શકો છો. હું એવું નથી કહેતી કે ગોળ અને હની તમારા બોડીને નુકસાન નહીં કરે, બટ વેન ઇટ કમ્સ ટુ સબસ્ટિટ્યૂટ ત્યારે એના કમ્પેરિઝનમાં આ વસ્તુ વધારે સારી છે, રાઈટ. તો તમે એ વસ્તુ છે, અથવા ડાર્ક ચોકલેટ જે આપણી છે, તો ડાર્ક ચોકલેટ ઇઝ વન ઓફ ધ ગુડ થિંગ વિચ કેન બી યુઝડ ઇન રિલીવિંગ સ્ટ્રેસ. તો એમાં તમે ડિપ કરેલા નટ્સ છે, જેમ કે બદામ છે અથવા અખરોટ છે, તો એને તમે નટ્સને સીડ્સ છે એ બધાને જો તમે ડાર્ક ચોકલેટમાં ડિપ કરીને ઘરે એ બધી વસ્તુ રાખો છો તો ઇટ ઇઝ અ ગુડ સબસ્ટિટ્યૂટ, રાઈટ. એનો મતલબ એ નથી કે સ્ટ્રેસમાં છો તો બહારનું છોડીને આ બધું રોજે રોજ કન્ઝ્યુમ કરવાનું, બટ જસ્ટ એઝ અ ગુડ ઓલ્ટરનેટિવ ઓર અ હેલ્ધી ઓલ્ટરનેટિવ ધીસ થિંગ્સ કેન બી પ્રેફર્ડ. ઓકે કૃષ્ણાબેન, તમે એવું સાંભળ્યું હશે કે આપણે સ્ટ્રેસમાં સતત અવારનવાર ચા અને કોફી પીતા રહીએ છીએ. કોઈ પણ ટેન્શન આવે એટલે આપણે એવું વિચારીએ છીએ કે એક કપ ચા કે કોફી તો જોઈશે જ. એકચ્યુઅલી જે આ પ્રકારના ડ્રિંક્સ આપણે લઈએ છીએ વર્કિંગ આવર્સમાં કે પછી ઘરે, એ કેટલું નુકસાન પહોંચાડી શકે અને એની જગ્યાએ એવા બીજા કયા ડ્રિંક્સ છે એઝ અ ડાયટિશિયન આપ સજેસ્ટ કરી શકો? કરેક્ટ. હવે લોકોની એક કહેવાય ને એક માન્યતા એવી છે કે દિવસમાં આટલા કપ ચા કે કોફી તો જોઈએ જ, કારણ કે મારું વર્ક બહુ સિટિંગ છે, અથવા મારું બહુ મેન્ટલ લેવલ યુટિલાઇઝ થાય, મેન્ટલ વર્ક છે વધારે, અથવા પેલું કહેવાય ને કે આઈટીનું વર્ક હોય કે સિટિંગ વર્ક હોય, કમ્પ્યુટર વર્ક હોય, તો ઘણો બધો સ્ટ્રેસ થાય. એટલે લોકોને એવું હોય કે ના 2 કપ ચા તો પીવી જ પડે, 4 કપ ચા તો પીવી જ પડે તો જ થાય, અથવા કોફી ને બધું. સો અલ્ટિમેટલી આ બધા જે બી ડ્રિંક્સ છે કે જે બી બેવરેજીસ છે એ એક લિમિટથી જો વધારે કન્ઝ્યુમ કરવામાં આવે તો અલ્ટિમેટલી બોડીને નુકસાન જ કરે છે, કારણ કે એક તમે બોડીમાં એમ્પ્ટી કેલરીઝ જ એડ કરો છો, રાઈટ. કારણ કે પાણી સિવાય બધી જ વસ્તુમાં કેલરીઝ છે, એન્ડ દેટ્સ ધ ફેક્ટ. ઓકે, હવે જ્યારે તમે ચાયની વાત કરો અથવા કોફીની વાત કરો તો કોફીમાં દેર ઇઝ લોટ ઓફ કેફીન, બરાબર. ભલે તમને અત્યારે ડીકેફ કોફી પાવડર્સ ને બધું અવેલેબલ હોય છે, પણ જેમ કહેવાય છે ને કે લિમિટમાં કરેલી વસ્તુ બધી બરાબર છે. એવરીથિંગ એક્સેસ ઇઝ ઓલવેઝ અ પોઈઝન. એટલે 1 or 2 cups ઓફ ટી ઓર કોફી ઇન અ ડે ઇઝ ફાઇન, પણ દર અડધો કલાકે જસ્ટ બિકોઝ તમને સ્ટ્રેસ છે અથવા વર્કલોડ વધારે છે એના સબસ્ટિટ્યૂટમાં તમે આખો ટાઈમ ચાય કે કોફી પીશો તો અલ્ટિમેટલી બોડીને નુકસાન જ કરશે. કારણ કે એક તો શુગર ઇન્ટેક વધી જશે, નોર્મલ ખાંડવાળી ચા હોય આપણી બધાની રૂટીનમાં અથવા કોફી, પ્લસ કેફીન જશે એટલું બોડીમાં ટેનિન્સ જશે તો અલ્ટિમેટલી નુકસાન કરશે. મિલ્ક પણ એટલું જ જાય છે એટલે કેલરીઝ પણ અલ્ટિમેટલી વધે છે. સો લિમિટમાં કરેલી વસ્તુ અથવા લિમિટમાં લીધેલું 1 કે 2 કપ ઇન અ ડે ઇઝ ફાઇન. સતત ચા અને કોફી પીતા રહેવાથી નુકસાન થાય છે. હવે આપણે એની જગ્યાએ ગ્રીન ટી ઉપર આવી ગયા છે. ઘણી વખત કયા પ્રકારની ગ્રીન ટી લેવી જોઈએ એનું યોગ્ય નોલેજ નહીં હોવાના લીધે પણ લોકો સતત ગ્રીન ટી લીધા કરે છે કે એનાથી વેઇટ લોસ થશે, ડિટોક્સિફિકેશન થશે. એકચ્યુઅલી ગ્રીન ટી કેટલી માત્રામાં અને કયા પ્રકારની લેવી જોઈએ? હવે ગ્રીન ટીની જ્યારે વાત આવે ત્યારે આપણે જેમ વાત કરી કે ચાય અને કોફી એનું એક હેલ્ધી સબસ્ટિટ્યૂટ ગ્રીન ટી કહી શકાય, પણ લોકોને જે એક મિથ છે ને, એક માન્યતા લોકોની હવે એવી મગજમાં સેટ થઈ ગઈ છે કે દિવસમાં 2 કે 3 કપ ગ્રીન ટી પીવાથી વજન ઘટી જશે, પણ આઈડિયલી એવું નથી હોતું. ઇટ ઇઝ જસ્ટ એક્ટિંગ એઝ અ કેટલિસ્ટ. આપણે કહીએ ને કે તમે કંઈ વસ્તુ કરો છો એની સાથે સાથે તમને એ વસ્તુ હેલ્પ કરે છે. એટલે એવું નથી કે ગ્રીન ટી સારી નથી. ગ્રીન ટી બેઝિકલી તમારા બોડીનું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે, એક ક્લેન્ઝર તરીકે વર્ક કરે, અથવા એક ડાયુરેટિક છે એટલે તમારું કહેવાય ને કે બોડી ક્લિન્સ કરવામાં હેલ્પ કરે. એ બહુ જ સાચી વાત છે, પણ જેમ કે આખો દિવસ ગ્રીન ટીની બોટલ ભરીને પીવો અથવા તો દિવસમાં 4 થી 5 કપ ગ્રીન ટી પીવો એનાથી બોડીને કોઈ ફાયદો નહીં થાય. રાધર લોંગ ટર્મમાં એસિડિટી અને ગેસ્ટ્રિક ઇશ્યુઝના પ્રોબ્લેમ જ થાય છે, બિકોઝ મેં જેમ કહ્યું એમ કે એવરીથિંગ એક્સેસ વુડ બી ઓલવેઝ અ પોઈઝન. એટલે લિમિટેડ તમે લઈ શકો છો. અને જ્યારે આપણે સ્ટ્રેસ સાથે રિલેટેડ વાત કરીએ તો કેમોમાઇલ ટી આવે છે અથવા જે જેસ્મિન ટી આવે છે, દેટ રિયલી હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ સ્ટ્રેસ. એટલે એવી પ્રકારની ટી જ્યારે તમે દિવસમાં 1 કે 2 કપ લો તો એ સારું છે. અને ઇન બિટવીન એઝ અ ફિલર લેવાનું છે, જેમ કે તમે ચાયના સબસ્ટિટ્યૂટમાં સાંજે 4 વાગે લીધું અથવા તો ઇન બિટવીન 10 થી 11 વચ્ચેનો જે ટાઈમ છે એમાં તમે ક્યારેક ગ્રીન ટી 1 કપ લીધું તો દેટ ઇઝ ફાઇન. હવે એક એ લોકો જે ખોટું કરતા હોય છે એવું બી હોય છે કે ગ્રીન ટી ડિનર પછી લેતા હોય છે. હવે ઇટ ઇઝ મોર એક્ટિંગ એઝ અ સ્ટિમ્યુલન્ટ ઓનલી. એટલે એકચ્યુઅલી તમારી જે ઊંઘનો જે સમય છે એ તમે એ વખતે જો ગ્રીન ટી લો તો ઇટ અવેકન્સ યોર બ્રેન. એટલે ગ્રીન ટી ડિનર પછી લેવાનું અથવા તો સૂતા પહેલાં લેવાનું ઇઝ નોટ અ ગુડ આઈડિયા, બિકોઝ એ એકચ્યુઅલ તમારી ઊંઘનો ટાઈમ છે, ઊંઘનો જે પેટર્ન છે એ બધું ડિસ્ટર્બ કરી દે છે. એટલે એના કરતાં ઇન બિટવીન એઝ અ ફિલર સાંજે લો અથવા તો મિડ મોર્નિંગમાં લો તો દેન ઇટ ઇઝ ગુડ.
આપણે બ્લેક કોફી બહુ જ પીવીએ છીએ. અત્યારે યંગસ્ટર્સમાં બ્લેક કોફી પીવાનું ચલણ વધી ગયું છે. એકચ્યુઅલી બ્લેક કોફીના કોઈ ફાયદા છે? કારણ કે આપણે એવું માનીએ છીએ કે જો બ્લેક કોફી લઈશું તો સ્કિન સારી રહેશે, વજન નહીં વધે. આ બધી ગેરમાન્યતા છે કે પછી સત્ય છે? હું તો મેં જેમ કહ્યું એમ કે કહેવાય ને કે બિંગ અ ક્લિનિકલ ડાયટિશિયન એક એવું છે કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ કે કોઈ એક પર્ટિક્યુલર ફૂડ એવું નથી કે જેનાથી તમે તમારું વજન ઘટાડી શકશો અથવા વજન ઘટી જશે કે એવું નથી. અને રહી વાત જ્યારે બ્લેક કોફીની, તો મેં જેમ કહ્યું એમ કે જે ડીકેફ કોફી ને બધું હવે અવેલેબલ હોય છે, પણ સતત કોફી પીયા કરવાથી અથવા બ્લેક કોફી આપણને ખબર છે કે ઇટ ઇઝ વિધાઉટ મિલ્ક, એટલે એક કોન્સન્ટ્રેટેડ ફોર્મ ઓફ લિક્વિડ છે, રાઈટ. એટલે જતે દિવસે તમને પછી અલ્ટિમેટલી તમારા બોડીને નુકસાન જ કરે, કારણ કે ઇટ ઇઝ સ્ટ્રોંગ, ઇટ ઇઝ જસ્ટ વેરી કોન્સન્ટ્રેટેડ. એટલે તમારું જે ગટ કહેવાય, જે તમારું અન્નનળી જે કહીએ આપણે, એને અલ્ટિમેટલી ધીરે ધીરે થોડુંક એસિડિટીના ફોર્મમાં કે પછી એ એસિડિટી ધીરે ધીરે અલ્સર્સના ફોર્મમાં એ બધું ટ્રાન્સફોર્મ થઈ શકે છે. એટલે લિમિટેડ ક્વોન્ટિટીમાં તમે લો, ઇટ ઇઝ ફાઇન. બટ જસ્ટ બિકોઝ તમને એવું લાગે છે કે બ્લેક કોફી કે નવું હમણાં ગ્રીન ટીની જગ્યાએ ગ્રીન કોફી આવ્યું હતું, એ બધું લેવાથી એવી રીતે બોડીને પોઝિટિવ ઇફેક્ટ્સ મળશે એવું નથી. કારણ કે પોઝિટિવ ઇફેક્ટ્સમાં અ કપ ઓફ ગ્રીન કોફી ઓર ટી ઇઝ ઓકે, બટ એની સાથે સાથે પછી બીજું બધું બી ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. કૃષ્ણાબેન, આપણે ભારતીયો જે રીતે સૌ જાણે છે એ રીતે ઉજવણી કરનારા લોકો છીએ, સેલિબ્રેટેડ પીપલ છીએ, તો હંમેશા આપણે સેલિબ્રેશનમાં બિલીવ કરીએ છીએ. કંઈ પણ સારું થાય ત્યારે આપણે સૌથી પહેલાં મીઠાઈ લઈએ છીએ. આજે બહારથી જે સ્વીટ આપણે લઈએ છીએ એના એકચ્યુઅલી કયા પ્રકારના નુકસાન આપણા શરીરને થઈ શકે? હવે જે નોર્મલ સ્વીટ્સની વાત આવે તો એકચ્યુઅલી આપણને ખબર છે કે સ્વીટ્સ દરેક ફંક્શનમાં જ્યારે કંઈક સારો પ્રસંગ હોય કે કશું બી હોય તો સ્વીટ ઇઝ ધ બેઝિક પાર્ટ, રાઈટ. અને ઇન્ડિયન પોપ્યુલેશન માટે જ, અને સ્પેશિયલી વેન ઇટ કમ્સ ટુ ગુજ્જુ, તો એ તો છે જ કે કંઈ ના હોય તો એક ગોળનો ટુકડો તો હોય જ ડિશમાં, રાઈટ. હવે જ્યારે શુગર ઇન્ટેકની વાત આવે તો તમારા બોડીને જેટલું રિક્વાયર્ડ એક દિવસમાં શુગર ઇન્ટેક લેવાની હોય એનાથી જો વધારે શુગર ઇન્ટેક થતું હોય છે ઇન ટર્મ્સ ઓફ સ્વીટ્સ, જેમ તમે કહ્યું એમ કે બહારની મીઠાઈ અથવા ઘરે બનાવેલી મીઠાઈ હોય, રાઈટ, તો એ બેઝિકલી નુકસાન એવી રીતે કરે છે કે એક તો ડાયાબિટીસ થવાના ચાન્સીસ તમને વધી જાય, પ્લસ જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સમાં ઓબેસિટી છે, રાઈટ, એ વધી જાય છે. હવે એના ઘણા બધા કારણો છે, કારણ કે જ્યારે તમે શુગર ઇન્ટેક વધે છે ત્યારે તમારા બોડીમાં ઇન્સ્યુલિન ડેવલપ થવાનું પ્રમાણ પણ એટલું જ વધી જતું હોય છે. અને અત્યારની તમારી લાઇફસ્ટાઇલમાં જેટલું સ્ટ્રેસ વધારે છે, જેટલી તમારી ફિઝિકલ ઇનએક્ટિવિટી ને બધું છે, એ બધું ભેગું થઈ અને શુગર જે તમે કન્ઝ્યુમ કરો છો એ બધું ફેટમાં જ કન્વર્ટ થતું હોય છે અલ્ટિમેટલી. એટલે એ બધું ભેગું થઈને અલ્ટિમેટલી તમને નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ડાયાબિટીસ બધું થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે ડેફિનેટલી સ્વીટ્સ મોડરેશનમાં વન્સ ઇન 15 ડેઝ, વન્સ ઇન 10 ડેઝ લીધું તો ઇટ ઇઝ ફાઇન. બટ જે લોકો રેગ્યુલરલી સ્વીટ કન્ઝ્યુમ કરે છે એ લોકો માટે તો એક મેસેજ છે જ કે સ્ટોપ ડુઈંગ દેટ, અધરવાઇઝ લાંબા ગાળે ઘણું નુકસાન કરે છે બોડી. શુગરની વાત કરી રહ્યા છે, સ્વીટની વાત કરી રહ્યા છે. બે પ્રકારની શુગર હોય છે, લુક્ટોઝ અને ફ્રુક્ટોઝ. આપણે એવું માનીએ છીએ કે ફ્રૂટમાંથી મળતી શુગર આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે, એટલે કોઈ પણ સમયે આપણે ફ્રૂટ લઈ લઈએ છીએ. એકચ્યુઅલી ફ્રૂટ ખાવાનો યોગ્ય સમય કયો અને કઈ રીતે ખાવા જોઈએ? ઓકે, હવે જે ફ્રૂટના ન્યુટ્રિયન્ટ્સ છે ને, જે આપણે કીધું કે ફ્રૂટમાં જે ફ્રુક્ટોઝ શુગર છે અથવા બેઝિક જે ફ્રૂટના વાઇટામિન્સ અને મિનરલ્સ હોય છે એ બોડીમાં જ્યારે એમ્ટી સ્ટમક ફ્રૂટ લઈએ ને ત્યારે બહુ જ સારી રીતે બોડીમાં અબ્ઝોર્બ થતા હોય છે. હવે આપણા ગુજરાતી જે સિનારીઓ છે એમાં ઓલવેઝ એવું જ હોય છે કે જમવાનું લઈને બેસીએ એની સાથે ફ્રૂટ લઈને બેસીએ, અને જ્યારે મેંગોની સિઝન આવે ત્યારે તો કેરીનો રસ હોય અથવા તો કટ કરેલી કેરી અચૂક હોય છે બધાની પ્લેટમાં. સો બિંગ અ ક્લિનિકલ ડાયટિશિયન મારું એવું સજેશન છે કે ફ્રૂટ તમે જો એઝ અ એમ્ટી સ્ટમક, એટલે ફર્સ્ટ વેન યુ વેકઅપ ત્યારે તમે જો ફ્રૂટ લો, ફર્સ્ટ મીલ ઓફ ધ ડે તમે જો ફ્રૂટ કન્ઝ્યુમ કરો તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. બીજું, તમે ફ્રૂટ એઝ અ પ્રી વર્કઆઉટ મીલ લઈ શકો છો. તમે એક્સરસાઇઝ કરો છો, વોક કરવા જાઓ છો, તો એના પહેલાં જો તમે ફ્રૂટ લો તો ઇટ ગિવ્સ યુ અ ક્વિક ઇન્સ્ટન્ટ એનર્જી કે જે તમે એક્સરસાઇઝમાં યુઝ કરી શકો છો. અને બીજું એવું છે કે બે ખાવાનાની વચ્ચે કે બે મીલ્સની વચ્ચે જે ગેપ છે એમાં એઝ અ હેલ્ધી ફિલર એક ફ્રેશ ફ્રૂટ તમે જો એડ કરો તો દેટ ઇઝ ફાઇન. પણ જે ફ્રૂટ તમે ફૂડ સાથે જે ઇન્ક્લુડ કરો છો દેટ ઇઝ અ રોંગ પ્રેક્ટિસ, બિકોઝ તમે ફૂડ થ્રુ ઓલરેડી બોડીને ઇનફ ન્યુટ્રિયન્ટ્સ, ઇનફ શુગર આપી દો છો. પછી જે એડ ઓન શુગર ફ્રૂટની એડ થતી હોય છે એ બેઝિકલી કહેવાય ને કે એક એડ કરે છે કે જે હવે ફર્ધર યુટિલાઇઝ નથી થવાની બોડીમાં, એટલે આપણા શરીરમાં ક્યાંય ને ક્યાંય જમા થાય છે. એક્ઝેક્ટલી, એ ફેટ ફોર્મમાં યુટિલાઇઝ બોડીમાં ડેવલપ જ થાય છે, બીજું કંઈ નથી.
જે મેંદાની આઈટમો છે, ચાહે બર્ગર હોય કે પછી જે બહાર આપણે જે નાન ખાઈએ છીએ એ હોય, એટલે મેંદાની આઈટમો એવું કહેવામાં આવે છે કે જેટલું પણ સફેદ છે ને એ બધું જ આપણા શરીર માટે ક્યાંક નુકસાનકારક છે. મેંદો, સોલ્ટ આ આપણા શરીરને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે? આવી રીતે મેંદાથી બનેલી વસ્તુઓની વાત આવે ત્યારે મેં જેમ કહ્યું એમ કે આપણે સ્ટ્રેસની જે વાત કરી રહ્યા છીએ, એ સ્ટ્રેસમાં આપણને જે નથી ખાવાનું એ જ ખાવાની બહુ જ ક્રેવિંગ્સ થતી હોય છે, રાઈટ? અને જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે ખાલી આપણું બોડી નહીં પણ આપણું માઇન્ડ, આપણું કહેવાય ને કે ફિઝિકલ, મેન્ટલ બધી જ વસ્તુ અફેક્ટ થઈ અને ઇટ મેક્સ અસ ઈટ મોર, રાઈટ? એટલે એક તો આપણી કન્ઝ્યુમ કરવાની જે ક્વોન્ટિટી છે એ વધી જાય છે, કન્ઝ્યુમ કરવાના જે ઓપ્શન્સ છે એટલે કહેવાય ને કે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને બધું હલી જાય છે. તો હવે જ્યારે સ્પેસિફિકલી જંક ફૂડની વાત આવે અથવા જે કમ્ફર્ટ ફૂડ્સની વાત આવે તો એ બધા મેક્સિમમ ટાઈમ આપણે જોયું છે કે બર્ગર હોય, પિઝા હોય, દેટ ઇઝ લોટ ઓફ મેંદા, અને આઈડિયલી મેંદાથી જ બનેલી વસ્તુઓ છે, રાઈટ? હવે જ્યારે મેંદાની વાત આવે તો એક તો આપણને બધાને ખબર છે કે જેટલી રિફાઇન્ડ વસ્તુ હશે એટલી આપણા બોડી માટે નુકસાનકારક છે, રાઈટ? રિફાઇન્ડ વસ્તુ એટલે જે મેંદો છે એ આપણા બોડીમાં ડાયજેસ્ટ થતાં જ ઘણો બધો સમય લાગી જતો હોય છે, અને એ 1 દિવસ છે, 2 દિવસ છે, 3 દિવસ છે. હવે વન્સ યુ કીપ ઓન ઇટિંગ, રોજ જો મેંદાનું કન્ઝમ્પશન અથવા આવી રીતે જંક ફૂડનું કન્ઝમ્પશન થયા કરતું હોય, પેકેટેડ પ્રોડક્ટ્સ કે રેડી ટુ ઈટ, રેડી ટુ કુક પ્રોડક્ટ્સનું કન્ઝમ્પશન થયા કરતું હોય, તો એ બધામાં એવું થતું હોય છે કે મેંદો, એની સાથે સાથે શુગર, એની સાથે સાથે સોલ્ટ, કદાચ એ બધાનું પ્રમાણ પ્લસ પ્રિઝર્વેટિવ્સ, એ બધાનું પ્રમાણ એટલી બધી ક્વોન્ટિટી, એટલી બધી માત્રામાં હોય છે કે આપણને એટલું ટેસ્ટી લાગે છે કે એ કદાચ એક પેકેટથી આપણું પેટ ભરાતું જ નથી હોતું, રાઈટ? હવે એ ટાઈમે જ્યારે આપણે મેંદો રોજ કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ ત્યારે આપણા બોડીનું શુગર લેવલ વધવાની ચાન્સીસ વધી જાય છે. હવે શુગર વધે એટલે બોડીમાં ઇન્સ્યુલિન વધે છે, ઇન્સ્યુલિન વધે પણ ઇન્સ્યુલિન બોડીમાં વર્ક ના કરે એટલે રેઝિસ્ટન્સ થવા માંડે બોડીમાં, તે એ સમયે તમારું ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધી જાય છે. ઓબ્વિયસલી મેંદોને એ બધું રોજ કન્ઝ્યુમ કરવાથી ફેટ્સ બોડીમાં રોજ જાય એટલે એ અગેન તમને ઓબેસિટી, જે અત્યારે બહુ કન્સર્ન ટોપિક છે, રાઈટ? તમે રૂટીનમાં તમે જોઈ શકો છો કે ઘરે ઓબેસિટી અથવા ઓવરવેટ કેસીસ હોય છે. અને જ્યારે સોલ્ટ અને શુગરની વાત આવે તો જેમ કીધું એમ કે વ્હાઈટ વસ્તુ બધી નુકસાન જ કરે છે. સોલ્ટ આપણને ખબર છે કે અને એમાં પણ કાચું મીઠું, હા એક્ઝેક્ટલી, ઓવર સોલ્ટ કન્ઝ્યુમ કરવાથી આપણને બીપીના ઓલરેડી કેસીસ વધતા ગયા છે, અને સ્ટ્રેસ તો વન ઓફ ધ મેજર ફેક્ટર છે જ. અને એની સાથે સાથે તમારી જે લાઇફસ્ટાઈલ છે કે જેમાં એક્સ્ટ્રા સોલ્ટ ખાવાની લોકોને આદત છે, છાશ છે તો એક્સ્ટ્રા સોલ્ટ એડ કર્યું, સેલેડ્સ પર ઉપર એક્સ્ટ્રા સોલ્ટ નાખ્યું, કુકિંગમાં હોય એ છતાં બી કાચું મીઠું ઉપરથી લેવાનું, એ બધી જે આપણી પ્રેક્ટિસીસ છે એ ક્યાંક ને ક્યાંક આપણને અલ્ટિમેટલી નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ કે જે આ બધી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, અત્યારે યંગ ગર્લ્સમાં આપણને ખબર છે કે PCOS બહુ ચાલે છે, તો એ બધા તરફ ધીરે ધીરે આપણને લઈ જઈ રહી છે, રાઈટ? અને એ કહેવાય ને કે એક બહુ ઊંડો ખાડો છે, એમાં એકવાર પડ્યા એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કમ આઉટ. સો ઇટ્સ બેટર કે આ બધી વસ્તુ આપણે ધીરે ધીરે કટ ડાઉન કરીએ અને સ્ટોપ કરીએ, અને એના સબસ્ટિટ્યૂટમાં જે હેલ્ધી ઓલ્ટરનેટિવ્સ છે એ ચૂઝ કરીએ. જેમ કે સોલ્ટની વાત કરીએ તો એના સબસ્ટિટ્યૂટમાં હેલ્ધી કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લઈ શકીએ? એટલે અમે યુઝ્યુઅલી એવું રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે જે કુકિંગમાં તમે સોલ્ટ એડ કર્યું છે દેટ ઇઝ ઇનફ. હવે આપણા નોર્મલ ગુજરાતી સિનારીઓમાં એવું થતું હોય છે કે રોટલીમાં બી મીઠું એડ કરવાનું, ભાતમાં બી મીઠું એડ કરવાનું, તો અમે એ ના પડતા હોઈએ છીએ કે ત્યાં તમારું સોલ્ટ એકદમ કટ ડાઉન થઈ જાય, એટલે ખાલી દાળ શાક પૂરતું તમે સોલ્ટ એડ કરો, પ્લસ ટેબલ પર સોલ્ટ નહીં રાખવાનું. વી હેવ અ પ્રેક્ટિસ કે ટેબલ પર સોલ્ટની એક ડબ્બી હોય જ, એટલે કશામાં બી સોલ્ટ ઓછું છે વી પુટ ઓન દેટ, રાઈટ? હવે સેલેડ્સ ને બીજી વસ્તુની વાત આવી કે જેમ કે તમે કઠોળનું ચાટ બનાવ્યું છે કે સેલેડ બનાવ્યું છે, તો એવા સમયે તમે જ્યારે કઠોળ બાફો છો ત્યારે જ એમાં અંદર સોલ્ટ એડ કરી દો, એટલે ઉપરથી સોલ્ટ એડ કરવાની જરૂર નહીં પડે. અને એના ગુડ સબસ્ટિટ્યૂટમાં તમે ઓલવેઝ ટેસ્ટ એનહાન્સ કરવા ફુદીનો એડ કરી શકો છો, લેમન એડ કરી શકો છો, જીરા પાવડર કે પેપર પાવડર, તો ટેસ્ટ ઓલવેઝ એનહાન્સ થશે પણ બોડીને નુકસાન નહીં થાય, કારણ કે એ નેચરલ હર્બ્સ અને સ્પાઇસીસ છે કે જે બોડીને અલ્ટિમેટલી કંઈક સારું જ આપી રહ્યું છે. એક એવી માન્યતા આપણા સૌમાં હવે થઈ ગઈ છે કે સલાડ બહુ જ હેલ્ધી છે, એટલે આપણે સલાડ તો લઈએ છીએ પરંતુ એની સામે કાર્બોહાઈડ્રેટ લેવાનું બંધ કરી દઈએ છીએ. એનાથી શરીરને કયા પ્રકારની ચેલેન્જીસ ફેસ કરવી પડે છે? કરેક્ટ. જ્યારે હવે સલાડની વાત આવે કે કાર્બોહાઈડ્રેટ્સની વાત આવે તો એક બેઝિક પેલું એ છે કે તમે સેલેડ આજથી રોજ એવું વિચાર્યું કે આજથી લંચ સ્કીપ અને એની જગ્યાએ સેલેડ. હવે એ વસ્તુ તમે કદાચ 10 દિવસ કરી શકશો, 15 દિવસ કરશો, બટ દેટ ઇઝ નોટ યોર લાઈફસ્ટાઈલ, રાઈટ? એટલે વોટ વી રેકમેન્ડ એઝ અ ક્લિનિકલ ડાયટિશિયન કે જે ચેન્જીસ તમે રૂટીનમાં તમારા લાઈફસ્ટાઈલમાં કરી શકો કે જે લાંબા ગાળા સુધી તમે ફોલો કરી શકો, એવા જ ચેન્જીસ કરવાના બોડીમાં. અને રહી વાત કાર્બોહાઈડ્રેટ્સની,
તો તમારા બોડીમાં ઓવરઓલ ઇન્ટેકમાં કયા કયા ફૂડ ગ્રુપ્સ કઈ કઈ માત્રામાં જાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ બિકોઝ કાર્બોહાઈડ્રેટ્સ તમને એવું લાગે છે કે ના ઘઉં ચોખા છોડી દેવાથી બોડી હેલ્ધી થઈ જશે, દેટ ઇઝ અ મિથ. ઘઉં ચોખા તમે એક વાડકી રાઈસ લો છો કે એક રોટી કે બે રોટી ખાઓ છો, દેટ ઇઝ ધ સ્ટેપલ ફૂડ. એટલે એને કટ ડાઉન કરીને સેલેડ એઝ એન ઓપ્શન વુડ નેવર બી અ ગ્રેટ ઓપ્શન, બિકોઝ એમાં જે ન્યુટ્રિયન્ટ્સ છે કે જે બોડીને રિક્વાયર્ડ છે, જે બેઝિક અમુક કાર્બોહાઈડ્રેટ્સ બોડીને રૂટીનમાં જરૂરી છે, બિકોઝ ગ્લુકોઝ એક બેઝિક વસ્તુ છે કે જે આખા બોડીને ચલાવે છે, રાઈટ. હવે એ બેઝિક કાર્બોહાઈડ્રેટ્સ કે જે અનાજમાંથી મળતું હોય એને જ તમે સ્કીપ કરશો તો દેટ ઇઝ નોટ અ આઈડિયલ થિંગ. અને એ કદાચ 10-15 દિવસ કર્યા પછી તમને વેટમાં ફરક દેખાશે અથવા તમને એવું લાગશે કે ઓકે ફાઇન મને સારું લાગે છે, પણ તમે લાંબા ગાળા સુધીને ફોલો પણ નહીં કરી શકો. અને અલ્ટિમેટલી જ્યારે તમે ધીરે ધીરે અથવા તો તરત પાછી એ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરશો તો વજન તો બાઉન્સ બેક થશે જ અને અલ્ટિમેટલી બોડીને સારું કરવાની જગ્યાએ વધારે નુકસાન કરશે. એક છેલ્લો સવાલ છે મારો. આપણે સૌ અત્યારે ઘરે ઘરે રેડીમેડ જ્યુસ પીવડાવતા થઈ ગયા છે, એટલે બાળકોને આપણે બહારથી જ મળતા ઓરેન્જ જ્યુસ, જે પેક જ્યુસ આવે છે એ જ આપતા થઈ ગયા છે. એનાથી એકચ્યુઅલી કેટલું નુકસાન થઈ શકે? ઓકે, હવે આ વાતે હું એક બેઝિક કમેન્ટ કરવા માંગીશ કે જ્યારે બી તમે બહારથી એક જ્યુસનું પેકેટ લો છો અથવા ખરીદો છો તમારા બચ્ચા માટે, એકવાર ખાલી એની પાછળનું રીડ કરી દેજો લેબલ, જે ફૂડ લેબલ કહીએ આપણે, ન્યુટ્રિશન લેબલ કહીએ. એમાં ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા હોય છે કે જે કદાચ બોડીને એટલું બધું નુકસાન કરે છે કે તમને કદાચ સપને ખ્યાલ નહીં હોય. ફ્રૂટ્સ આર હેલ્ધી બટ ફ્રૂટ જ્યુસ ઇઝ ડેફિનેટલી અ બિગ નો. એટલે વેધર ઇટ ઇઝ પેકેટેડ જ્યુસીસ કે જે બહાર રેડી અવેલેબલ હોય છે કે ઘરે બનાવેલા જ્યુસીસમાં બેઝિક તમે જ્યારે કોઈ વ્યક્તિને ફ્રૂટ આપો છો ત્યારે એનું પ્રોપર ન્યુટ્રિયન્ટ્સ મળી રહે છે, જે ફાઇબર છે ફ્રૂટનું વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ મળી રહે છે. હવે જ્યારે તમે ફ્રૂટને જ્યુસ કરી નાખો છો તો તમે એના ન્યુટ્રિયન્ટ્સ લોસ કરો છો, એનું ફાઇબર લોસ કરો છો, પ્લસ અલ્ટિમેટલી એટ વન પર્ટિક્યુલર ટાઈમ તમે તમારા બોડીને શુગરથી લોડ કરો છો. સિમ્પલ એક્ઝામ્પલ, એક ઓરેન્જ ખાશે માણસ તો એનું પેટ ભરાશે, એને ફાઇબર મળશે. હવે એ એક જ ઓરેન્જનો જો જ્યુસ કાઢશો તો ઇટ વિલ બી હાર્ડલી 1 સિપ, રાઈટ. એટલે એક ગ્લાસ જ્યુસ કાઢવો હોય તો યુ હેવ ટુ યુઝ 4 to 5 ઓરેન્જીસ. હવે એટ અ ટાઈમ એક સાથે 4 to 5 ઓરેન્જીસની ફ્રૂટ શુગર પણ બોડીને નુકસાન જ કરે છે અલ્ટિમેટલી. થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન, આપ અમારી સાથે સ્ટુડિયોમાં હાજર થયા આજે ને આટલી સરસ ઇન્ફોર્મેશન શેર કરી એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એટલે જો થોડું ઘણું ધ્યાન રાખવામાં આવે આપણા ડાયટમાં તો ચોક્કસ તંદુરસ્ત જીવન મેળવી શકાય છે. બસ આ જ હેતુથી નવા વિષય સાથે આપની સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું, પરંતુ અત્યારે રજા લઈશું. જોતા રહો પ્રવેગ ટીવી.